હિંમતનગર સિવિલ હોસ્પિટલ સામે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન બન્યા। પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ। અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા આંદોલનની ચીમકી। હિંમતનગર સિવિલ હોસ્પિટલ સામે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન બન્યા। પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોનો રોષ। અનેક રજૂઆતો કરવા છતાં પણ પરિણામ ન મળતા આંદોલનની ચીમકી ઉચ્ચારી। સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે। આ મામલે સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ જો સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી। હિંમતનગર સિવિલ હોસ્પિટલ સામે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન બન્યા તો દુર્ગંધ મારતા પાણીથી સોસાયટીના રહીશો સહિત વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સાબરકાંઠામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ સામે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન બન્યા છે। પાલિકાની નિષ્ક્રિયતા સામે આજે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। તો શહેરના મોતીપુરા વિસ્તારમાં નવીન સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। તો વેપારીઓ તેમજ અહીંયા વસવાટ કરતા લોકો પરેશાન બન્યા। એટલું જ નહીં, અહીંથી પસાર થતા હજારો લોકો પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સિવિલની ગટરનું પાણી સીધું જ અહીં આવતું હોવાનું, સિવિલના લોકો જ અહીં પાણી ઠાલવી રહ્યા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। દુર્ગંધ અને દૂષિત પાણીથી સોસાયટીના રહીશો સહિત વેપારીઓને અવરજવર કરતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો સ્થાનિકો બીમારીનો ભોગ બની રહ્યા છે। એટલે જ તો આજે આ મહિલાઓ એકત્રિત થઈ અને વિરોધ ઠાલવી રહી છે। રજૂઆત કરો, નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરો, કોઈ અમારું સાંભળતું નથી। અમારા લગભગ 36 મકાનો છે। આ બાજુ રાજશામાજીમાં ખાસા મકાન, 1000 જણાની પબ્લિક છે। બધી બીમાર પબ્લિક રોગચાળાની ફેલાઈ ગયો છે। ઝાડા ઉલટી ને બધું છે। બાળકોને સ્કૂલમાં મૂકવું, અમારે નીકળવો રસ્તો, કોઈ રસ્તો નથી, ગંદકીમાંથી નીકળવું, એકદમ ગંદુ પ્રદૂષિત પાણી સિવિલનું એ બધું અહીંયાથી નીકળે છે। પચોમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી। અને આમ સરકાર કહે છે સ્વચ્છ ગુજરાત, અને અહીંયા આવીને જોવો, સરકારને આવીને જોવો કે ભાઈ અમારે કેવું સ્વચ્છ ગુજરાત છે કે નથી। અમારા ઘર આગળ તો નીકળવાનો કોઈ રસ્તો નથી, ગંદકી છે નરી। અને અમે આગળ જો આનું કઈ નિરાકરણ નહીં થાય તો અમારા એક બી વોટ અમે સરકારને આપશું નહીં અને અમે ધારણા પર ઉતરશું। લગભગ કેટલા 10-11 મહિનાથી આ રજૂઆત કરી, ડીનને રજૂઆત કરી, કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી, ચીફ ઓફિસરને રજૂઆત કરી, છતાંય કોઈ નિર્ણય આવ્યો નથી। સ્વાગત કાર્યક્રમમાં મેં 5 વખત અરજી આપી। સ્વાગત કાર્યક્રમમાં હું ગઈ હતી, ત્યાં કલેક્ટરે કીધું આ પાણીનો નિકાલ આવી જશે, પણ કોઈ ફેરફાર થયો નથી અત્યાર સુધી। તો પછી અમે પબ્લિકનો સહારો લીધો, 2 સોસાયટીનો સહારો અને છેલ્લે મીડિયાનો સહારો લીધો। હજુ આગળ નહીં થાય તો ડીન કલેક્ટરને ફરી રજૂઆત કરી, મીડિયાનો સહારો લઈશું। છેવટે પછી ઉપવાસ ઉપર ઉતરી અને ગમે તે કાર્યવાહી કરશું। પંડ્યા જ્યોત્સનાબેન વસંતકુમાર। અહીં 2 જેટલી સોસાયટીઓ અને સામે દુકાનદારો સહિત ખાણીપીણીની દુકાનોમાં ગ્રાહકો પ્રતિદિન આવતા હોય છે અને તેઓ પણ આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે। ત્યારે સ્થાનિકો દ્વારા હેડિયોલ પંચાયત, હિંમતનગર પાલિકામાં અનેકવાર મૌખિક તથા લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતો હોવાને લઈને પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠા જિલ્લા સહિત સરહદી રાજ્ય રાજસ્થાનમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે। ગટરના પાણી ઉભરાવાને કારણે જે ગંદકી ફેલાય છે તેને કારણે વધુ રોગચાળો ફેલાય તેવી પણ દહેશત ઊભી થઈ છે। છેલ્લા 2 વર્ષથી આ પાણીનો કોઈ નિકાલ થતો નથી। ઘણીવાર કલેક્ટરને રજૂઆત કરી, નગરપાલિકામાં, ગ્રામ પંચાયતમાંથી સરપંચને બોલે, કોઈ પણ અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી। આના માટે અમારે શું કરવું તે અમને જવાબ આપો। કેટલું પાણી ભરાય છે, કેટલી ગંદકી? જો રાત્રે 10 વાગે છોડી દઈશું તે રાત્રે આ બધું જ પાણી ફૂલ ભરાય છે અને પછી પાણી પાતરી માટી છે એટલે પાણી સોચાઈ જાય છે અને રાત્રે બહુ જ ગંધ મારે છે અને મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે કે જેથી કરીને ત્યાં ઊભું જ ના રહે। તમે રાત્રે 7 વાગ્યા પછી મારા ઘેર આવીને ઉભા રહો ને તો તમને એમ થાય કે આટલા બધા મચ્છર
અને આવી રીતે કેટલી ગંદકી કરી છે. અંદર સિવિલમાં પણ તમે જુઓ તો ગટર લાઈનની જે સગવડ એ લોકોએ આપી છે એમાં સગવડમાં જે એમની કાર્યવાહી પૂરી કરતા નહીં. કોઈ પણ જાતની શું કહેવાય કોઈ પણ જાતનું સ્વચ્છતા નહીં રાખતા. અને ડબલ એન્જિન સરકારી મને એક એન્જિને ચાલતું નથી અહીંયા. શું નામ તમારું? નીરુબેન. સત્વરે ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને પાણી ઉભરાતું બંધ થાય તેવી સ્થાનિક વેપારીઓ તેમજ લોકો માંગ કરી રહ્યા છે. તંત્ર તો હાલ એકબીજા પર ખો આપી રહ્યું છે, પરંતુ કાર્યવાહીના નામે હાલ તો શૂન્ય છે, જેને લઈને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી અહીં પ્રદૂષિત પાણી ભરાઈ રહ્યું છે. છેક સીએમ સુધી પણ રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી, જેને લઈ આગામી સમયમાં મહિલાઓ ઉગ્ર આંદોલન કરે